બંનેની વચ્ચેની વાત કરી લઉં. મને તો કન્યા પસંદ છે. જો બેટા, લગ્ન સંબંધમાં થોડી બાંધછોડ તો હોય જ. સુવર્ણા છોકરી સારી છે, વળી દેખાવડી છે. તેને તારા પ્રત્યે કુણી લાગણી છે, પણ તું નાનો છે એટલે એ છુપાવે છે. હવે તું કંઈક વિચાર. તેણે આંખથી પતિ અને પુત્ર બંને તરફ ઇશારો કર્યો અને કામમાં જોતરાઈ ગયા. ત્રિભુવનભાઈ હવે બોલ્યા, મને પણ વાત તો વિચારવા જેવી લાગે છે, પણ એમાં કોઈ ખાસ વિચારવા જેવું નથી લાગતું. આ જ કંપનીમાં 3.5 વર્ષથી તું કામ કરે છે, છતાંય વિચારી જવાબ આપજે. હવે ભાર્ગવે આવું કશું વિચાર્યું જ ન હતું. 15 દિવસ પછી કોઈ અજાણ્યા યુવક સાથે સુવર્ણા ઓફિસ પર આવી. તે તેના જ બાઇક પર છૂટીને જતી પણ ખરી. બંને સાથે હસતા, નાસ્તો કરતા, મજાકમાં એકબીજાને પીઠ પર ધબ્બાઓ પણ મારતા. હવે તો ભાર્ગવ મનોમન ઘૂંઘવાવા લાગ્યો. તે સુવર્ણા પાસે જાય તો સુવર્ણા વાત જરૂર કરે, પણ આત્મભાવથી નહીં. એટલે ભાર્ગવ વધુ ઘૂંઘવાવા લાગ્યો. રાતે તેણે માને વાત કરી, માં, સુવર્ણાનું અન્ય કોઈ સાથે સંબંધ થાય એ પહેલાં આપણે આજે જ એનો હાથ માંગી લઈએ. અનસૂયાબેન મનમાં મલકાયા. સાંજે જ ગોળધાણા ખવાઈ ગયા. મહિના પછીનું લગ્નનું મુહૂર્ત પણ નીકળી ગયું. ભાર્ગવે ઓફિસમાં સરપ્રાઈઝ શેર કર્યું. લોકો મોંમાં આંગળા નાખી ગયા. આટલી મોટી પગારદાર ભાર્ગવ જેવો છોકરો લઈ ગયો. સૌ લગ્નમાં સામેલ થયા. ખરો કિમિયો તો અનસૂયાબેન, જીવીબા અને પાર્થવે કર્યો હતો. પાર્થવ જીવીબાનો દૂરનો ભત્રીજો હતો. તેણે અને સુવર્ણાએ નાટક કરી ભાર્ગવ ભટ્ટને જલાવ્યો હતો. ત્યારે જ ભાર્ગવને લાગ્યું કે પોતે સુવર્ણાને કેટલું ચાહે છે. કોઈ તેની પાસે આવે, બેસે, હસે, ખાય એ એને મંજૂર નથી. સુવર્ણા કોઈ બીજાની બાઇક પર બેસે એ એનાથી ન જોવાઈ ગયું. ઘરેમાં પણ લગ્નનું દબાણ લાવવા લાગી. ફોનમાં છોકરીઓના ફોટા બતાવતી, પણ ભાર્ગવને કોઈ પસંદ જ ન હતી. આજે પણ પાર્થવ, જીવીબા, અનસૂયાબેન આ કિમિયો ગુપ્ત રાખે છે સુવર્ણા અને ભાર્ગવના સુખી દાંપત્ય માટે.